માતાજી મિત્રો, ફાઇનલી આપણે બીજો વિડીયો લઈને આવી ગયા છે અને અંધારું થઈ ગયું છે. આજ તો આપણે કામે ગયા હતા એટલે બીની નવરાઈ નથી, એટલે અત્યારે આપણે આ માલી આપણે પંખી લાવ્યા હતા આપણે એને આજ રિપેરિંગ કરવાની છે ને આની જે એલઈડી લાઇટ હતી એટલું માપ સાઈડમાં આપણે કટિંગ પણ કરી નાખ્યું છે, કેમ કે ભાંગી ગઈ હતી એટલે એલઈડી લાઇટ બરાબર હરખી રીતે હીટ આવતી નથી. બાકી આજે આમાં આપણે બે આ લિથિયમ સેલ ચડાવવાના છે, જે અત્યારે તો ચાર્જિંગ નથી આમાં, પણ આપણે ચાર્જિંગમાં મૂકી દઈશું, ચાર્જિંગ કરી નાખશું. પછી આપણે આમાં આ રીતનું કનેક્ટર લગાવ્યું છે, જે આપણે સી પિનનું છે, અને એક સ્વિચ છે. સ્વિચ પણ આપણે અહીંયા કણે રાખેલ હતી, પણ આનું જે મેન વસ્તુ છે એમ ચાંપ દબાવવાની હતું નહીં, એટલે સ્વિચ અંદર કરી જતી હતી. નેચર આપણે આપણી ભાષામાં કહી તો ચાંપ છે બહાર રાખેલી, આપણે ગ્લુ ગનથી હરખી રીતે હરખી ફિટ કરી નાખ્યું. ફટાફટ બેટરી ફિટ કરીને ચાર્જિંગ કરીને તમને દેખાડું કઈ રીતનું છે, કેટલી વાર ચાર્જિંગ હાલે છે. બાકી આ પંખી આપણે તમને દેખાડી દઉં. આજે આનું ચાર્જિંગ હાવ થઈ રહ્યું છે. જો પેલા આજે 5 દી થયા, 5 દીથી ચાર્જિંગમાં નથી મૂકી. આપણે એક ધારી તો નથી હાંકતા, પણ અહીંયા ટીંગળી એટલે વધીને 2 થી 3 કલાક એવી રીતે રોજ હાંકી જાય. 5 દી થયા આજ આનું ચાર્જિંગ ખૂટ્યું છે. ફૂલ પોઈન્ટમાં લઈ ત્યારે જરા ફરે, બાકી આને પણ ચાર્જિંગમાં મૂકવી પડશે આપણે આ પંખીને. ફટાફટ આપણે આ એક પંખી રેડી કરી નાખીએ. આ પંખી આપણે અહીંયા કણે જ આમ રાખવાની છે, કેમ કે આપણે અહીંયા જે પંખી હતી વહી ગઈ છે, અહીંથી લઈ ગયેલું છે. બાકી ફટાફટ આનું વાયરિંગ કરીને તમને દેખાડું ચાલુ કરી, જોતા રહ્યો વિડીયોમાં. ફટાફટ આનું વાયરિંગ કરી નાખી. ફાઇનલી આમાં આપણે લિથિયમ સેલ બે નાખી દીધા છે, અને હજી આપણે વાયરિંગ ખુલ્લું જ રાખ્યું છે, અને લિથિયમ સેલ પણ ખાલી અંદર મૂકેલા છે. ગ્લુ ગનથી ચોંટાડ્યા નથી, કેમ કે આપણી પાસે નળી પણ છે અને ગ્લુ ગન પણ છે, પણ ગ્લુ ગન આપણે અત્યારે ઉપયોગ કરતા નથી. રેણીયુંથી જ આપણે ગરમ કરી નાખી અને ચોંટાડી દઈએ. બરાબર એકવાર ચેક કરી જોઈએ ચાલુ છે કે બંધ, એ પછી આપણે આગળ વધીએ. નકર બીજા સેલ આપણે નાખવા પડશે, કેમ કે મારા ધારામાં તો બે સેલ ચાલુ છે, પણ કેદુના ઉપયોગમાં નથી લીધા, એટલે કદાચ પતી પણ ગયા હોય. પણ એકવાર ચેક કરી જોઈએ આપણે કે પંખી ફરે છે કે નહીં. જોતા રહ્યો વિડીયોમાં, ચેક કરીને દેખાડું. ફાઇનલી મિત્રો, આપણે જે ચાર્જિંગનું સોકેટ નાખ્યું હતું તો ચાર્જિંગ રેડી થવા મીનું છે. બાકી હજી લિથિયમ સેલમાં ચાર્જિંગ નથી, એટલે આપણે પંખી ચાલુ થતી નથી. અને એકવાર આપણે ચેક કરી જોઈશું કે ડાયરેક્ટ પિન ઉપર ચાલુ થાય છે કે નહીં. ફાઇનલી આપણી પંખી એમ પણ ચાલુ નથી થતી. આની અંદર જે આપણે બે આ રીતના આની અંદર જો કેપેસિટર મૂકેલા છે, એ હવે મારા ધારામાં કાઢી નાખવો પડશે, કેમ કે આમાં બેટરી જે હતી બે મોટા ડટ્ટા હતા, એટલે એના કારણે મૂકેલા હતા. આપણે લિથિયમ સેલ જે છે 3 વોલ્ટનો, આપણે 3 વોલ્ટ જ પાવર કાઢે એક સેલ, એ રીતના બે સેલ ફિટ કર્યા. એટલે તો 3 વોલ્ટ જ કાઢે, પણ જાજી વાર હાલે અહીંયા તો બે ફિટ કર્યા. ફટાફટી કાઢીને ચાલુ કરીને તમને દેખાડું. ફાઇનલી મિત્રો, આમાં આપણે આ રીતના લિથિયમ સેલ બીજા ચડાવવા પડશે. આને પહેલાં ચાર્જિંગમાં મૂકી દે અને પછી ચડાવી દઈશું. આપણે જોઈ દઈશું. આ છે પાવરનો શેડો, અહીંયા કણે પાવરનો શેડો મારી દઈશું. ફટાફટ મારીને તમને દેખાડી દઉં. જો ફાઇનલી આપણી બેટરી ચાર્જિંગ થવા મળી છે, ને પિનમાં આપણને લાખનું નહોતું ચાર્જિંગ થાય, પણ તો આપણે ફિટ કરીને ચેક કરીને દેખાડશું. બાકી આ પંખી તમે આગળ તો જોઈ જશે કઈ રીતની ફરે, કેટલો પવન કાઢે છે. ચાર્જિંગના દોરડા ઉપર ડાયરેક્ટ પણ હાલે છે, પણ આપણી પાસે એક જ પિન છે, એટલે આપણે હાલતાની જરૂર પડે છે. ગમે ડીસી પવન તો પંખી બંધ થઈ જાય છે. એ હાથેથી આપણે આ પંખી લીધી હતી. આ પંખીમાં પણ ચાર્જિંગ પતી ગયું હોય હાવ, તોય પણ હજી પવન તો કાઢે છે. બાકી આનું આપણે ફાઇનલ, એટલે કે તમને ફાઇનલ ફિટ કરીને બીજો વિડીયોનો લખીને લાવશું, કેમ કે આ વિડીયો બહુ લાંબો થઈ ગયો છે. બાકી કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરો, અને હમણાં ચેનલ સબસ્ક્રાઈબ કરો. આપણે મળીએ એક આવા બીજા વિડીયોમાં, એટલે કે બીજા ભાગમાં. જોતા રહ્યો અમારા વિડીયો.